Honorable Minister of States, MSME. Sir, it's my immense pleasure to welcome you to the Quality Mark Award. Prove and setting the benchmarks. And today, we are setting the benchmark by celebrating 15th edition of Quality Mark 2026. Today, that dream has grown. In the 15th edition, the concept is very simple. The concept is all about recognize the quality. यहाँ पे जितने भी इंडस्ट्री लीडर्स हैं, I'm sure आप quality. Ladies and gentlemen, please put your hands together for from Deen Dayal Port Authority, DPA. Please put your hands together for Mr. Y.K. Singh sir. Let's have a huge applause for the 15th edition Quality Mark Award first category winner. Which एक बार जोरदार तालियां तो बनती है। Sir, congratulations. People from different sectors, how they build their career, their business, and I think it's really tough, you know, like, and actors हम जाते हैं, हम विस्टर्स मिलती हैं, अपना काम करने चले जाते हैं, but it's the people behind who are writing the script and directing and editing, जिनका काम उस दिन खत्म नहीं होता है, start first to थोड़ा Sunday track. I think I can just compare that businesses like that, it keeps going on and on and on, and I think you beautifully said what you said. ખાસ કહીશ કે જ્યારે ગુણવત્તા સંસ્થાની સંસ્કૃતિ બને છે ત્યારે ગ્રાહકોનો વિશ્વાસ પણ વધે છે, બ્રાન્ડ મજબૂત બને છે અને બજારમાં લાંબા સમય સુધી સફળતા પ્રાપ્ત થાય છે. આપણા યુવાનો માટે પણ એમએસએમઈ ક્ષેત્રમાં અનેક તકો રહેલી છે. હું યુવાનોને માત્ર નોકરી શોધવા નહીં પરંતુ રોજગાર આપનાર ઉદ્યોગ સાહસિક બનવા માટે પણ આગળ વધવા અપીલ કરું છું. આપણે ઇનોવેશન, ટેકનોલોજી અને ક્વોલિટીને સાથે લઈને આગળ વધીએ અને ગુજરાતના ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપીએ. મેક ઇન ઇન્ડિયા સાથે ક્વોલિટી ફોર ગુજરાત પણ સમગ્ર વિશ્વમાં ગુંજવું જોઈએ. આજના તમામ એવોર્ડ વિજેતાઓને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. માનનીય મહાનુભાવો, ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત આગેવાનો, એવોર્ડ વિજેતા સંસ્થાઓ, ઉદ્યોગ સાહસિક મિત્રો અને ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો અને પ્રેસ મીડિયાના મિત્રો, સૌ પ્રથમ 15મા ક્વોલિટી માર્ક્સ એવોર્ડ 2026ના ભવ્ય અને ગૌરવપૂર્ણ અવસર પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. હું આજે આનંદ અને લાગણી અનુભવું છું કે આપણે બધા એવા ઉદ્યોગો અને સંસ્થાઓનું સન્માન કરવા માટે એકત્ર થયા છીએ જેણે પોતાના કાર્યમાં ગુણવત્તા, શ્રેષ્ઠતા, નવીનતા અને વિશ્વસનીયતાને મહત્વ આપ્યું છે. ગુજરાતની વિકાસ યાત્રામાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ક્ષેત્રનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. એમએસએમઈ માત્ર ઉદ્યોગો નથી, તે રોજગારીનું પણ સર્જન કરે છે, યુવાનોને તક આપે છે, નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરે છે અને રાજ્યના આર્થિક વિકાસને મજબૂત બનાવે છે. ગુજરાત સરકાર એમએસએમઈ ક્ષેત્રના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ઉદ્યોગોને નાણાકીય સહાય, ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસની તકો ઉપલબ્ધ કરાવીને ગુજરાતને વધુ મજબૂત ઔદ્યોગિક રાજ્ય બનાવવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. પરંતુ આજે એક વાત ખૂબ મહત્વની, આજના સમયમાં માત્ર ઉત્પાદન કરવું પૂરતું નથી, ઉત્તમ ગુણવત્તા સાથે ઉત્પાદન કરવું જરૂરી છે. વિશ્વમાં સ્પર્ધા સતત વધી રહી છે. ગુજરાતની કંપનીઓને માત્ર ગુજરાત કે ભારત માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વના બજાર માટે વિચારવું પડશે અને તેના માટે 3 બાબતો ખૂબ જરૂરી છે: મજબૂત એમએસએમઈ, મજબૂત ઉદ્યોગો અને મજબૂત ગુજરાત. એ જ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફનો માર્ગ છે. આ એવોર્ડ મેળવનાર તમામ સંસ્થાઓને અભિનંદન આપું છું. આ સન્માન માત્ર એક ટ્રોફી કે પ્રમાણપત્ર નથી, આ સન્માન તમારી ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતાની ઓળખ છે અને સાથે વધુ સારું કરવાની પણ જવાબદારી છે. जो 2 नाम है जिन्होंने गुजरात का नाम रोशन किया है, उसी तरह से हमारी एनर्जीज एक
एनर्जी और पावर सेक्टर में अपना नाम रोशन करने की तैयारी में है और आज पूरे गुजरात में और पूरी दुनिया में इज द प्लान फॉर द ग्रीन एनर्जी इन इंडिया प्लीज. Thank you. Namaste, sir. Madam, namaste, and good evening to all of you who are present. मैं बस इतना बताना चाहूँगा कि दीनदयाल पोर्ट अथॉरिटी एक अच्छी खबर मैं शेयर करूँ, उसके बाद में थोड़ी सी बात बताऊँगा. अच्छी खबर ये है कि कल हम लोगों ने 70 मिलियन मेट्रिक टन का मार्क क्रॉस किया और हम लोगों का ग्रोथ रेट जो कल रजिस्टर्ड हुआ है that is more than 23%. So with that, ladies and gentlemen, हम हर अवार्ड से पहले जैसे सर ने कहा हर किसी की स्टोरी अपने साथ शेयर करने वाले हैं. So can we have the first category? This is 15th. I say this is the 15th Quality Marks Award. Let's have a huge round of applause for that here. We'll be moving further. देखिए मैं कितना भी कह दूं, अगर आप लोगों की एनर्जी इतनी ठंडी रहेगी ना तो Ladies and gentlemen, I would like to call from Vani Engineers, please put your hands together for Mr. Akhil Sharma and Mr. Deep Topiwala. Can we have a huge round of applause? દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે 2003માં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી અને ગુજરાતની અંદર MNC કંપનીઓ સામે ઇન્વેસ્ટમેન્ટ સામે પ્રકારના પ્રયાસો રહ્યા અને એ જ રસ્તા ઉપર આજે એ જ માર્ગ ઉપર આજે માન્ય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા ઉદ્યોગ મંત્રી જયરામભાઈ પણ ચાલી રહ્યા છે. હું એક નાનું ઉદાહરણ આપીશ ગુજરાત અને ગુજરાતીઓ માટે. કોરોનાની વાત કરી આપણે અને હમણાં જ આપણા ઉદ્યોગપતિ હર્ષભાઈને એવોર્ડ આપ્યો અને વાત કરી કોરોનાના સમયમાં શું હતું. Start with the introduction. दीनदयाल पोर्ट अथॉरिटी क्वालिटी मार्क अवार्ड के साथ जो है पिछले 12-15 सालों से जुड़ा हुआ है और ये क्वालिटी मार्क अवार्ड जो है MSME के क्षेत्र में एम्प्लॉयमेंट जनरेशन के बारे में बहुत अच्छा कार्य कर रहा है और हम लोगों का भी काफ़ी सपोर्ट होता है बिकॉज हम लोग भी गवर्नमेंट ऑर्गेनाइजेशन है जो बेसिक ऑब्जेक्टिव्स है कि हमारे युवाओं को रोजगार मिले और उनका जीवन स्तर अच्छा हो. तो इसमें हम लोग काम कर रहे हैं मिलके और क्वालिटी मार्क अवार्ड हम लोगों का जो अनुभव है बहुत अच्छा कार्य कर रहा है और DPA का सहयोग रहता है और हम लोग एक्सचेंज ऑफ आइडियाज़ भी करते हैं एक दूसरे से क्या बेस्ट किया जा सकता है. उस दिशा में हम लोग काम कर रहे हैं. How this is helpful to others also? Yes, of course, it is very much helpful to others also. And as far as the DPA is concerned, whatever the goal that has been set by the Honorable Prime Minister, Vision 2047, so there is a set targets for maritime sector also. And Deen-Dayal Port Authority, one of the largest major port. Last year we have achieved the number 1 position by handling the 160.11 million metric ton, which happens to be the record. Even I would be happy to say here that yesterday itself we have crossed the 70 million metric ton of cargo throughput yesterday itself, 32 days ahead if we compare to the last year, at the growth rate of 23.02%. So the port is doing very well under the guidance of our chairman, Sri Sushil Kumar Singh sir, and lots of initiatives towards green energy, green fuel, decarbonization. Large number of initiatives are being taken and a different kind of steam is going to be generated, a new ecosystem is going to be generated by these initiatives, ultimately which is going to create a huge number of employment to the country. This is very good initiative and which will ultimately contribute towards the green fuel, environment protection, and a better environment to the future generation. Thank you, sir. Yeah. Introduction. નમસ્કાર, હું છું અરવિંદ બેગડા અને મારા ક્વોલિટી માર્ક અવોર્ડ છે. અમે વર્ષમાં 2 અવોર્ડ કરીએ છીએ. વન ઇઝ ચીફ ગુજરાતી ઓપન ફિલ્મ એવોર્ડ અને MSME માટે બિઝનેસ અવોર્ડ જે છે ક્વોલિટી માટે એ કરીએ છીએ ક્વોલિટી માર્ક અવોર્ડ જે છે. આ 15મી એડિશન છે, જેના 12 વર્ષથી આ અવોર્ડ થઈ રહ્યા છે ગુજરાતમાં અને અલગ અલગ રાજ્યોમાં પણ કરેલા છે. આ અવોર્ડ જે છે એ
એ પ્યોરલી ક્વોલિટીને આધારિત છે. MSME સેક્ટર જે છે જેની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર અને જે ટ્રેડિંગ સેક્ટર, ત્રણ જે સેક્ટર જે છે એને આવરી લઈ અને એની ગુણવત્તાના આધારે અમે ક્વોલિટી માર્ક અવોર્ડ દર વર્ષે આપીએ છીએ. ખાસ કરીને ક્રાઇટેરિયા શું હોય છે અને કેટલા લોકોએ પાર્ટિસિપેટ થયા હતા? આજે 30ની આસપાસ અવોર્ડ છે. એવરી યર અમે લોકો 30થી 35ની આસપાસ અમે અવોર્ડ આપતા હોઈએ છીએ અને એના જે નોમિનેશન્સ જે છે એ ઓનલાઈન ભરવાના હોય છે અને ઓનલાઈન નોમિનેશન્સ પછી જે એના ક્રાઇટેરિયા પ્રમાણે એના ડોક્યુમેન્ટેશન્સ અમારી પાસે આવે છે. એના પછી અમારી એમના જે પ્લાન્ટ કે ફેક્ટરી કે એનું જે સેન્ટર હોય છે ત્યાં લોકો વિઝિટ કરતા હોય છે અમારી જ્યુરી. એના પરથી વિડીયો બનતો હોય છે અને એની ગુણવત્તા જે અમારા ચેકપોઇન્ટ્સ હોય છે એ ચેકપોઇન્ટ્સને જોઈને અને એમાંથી અમારી જ્યુરી જે છે એ જ્યુરી ડિસાઇડ કરે છે કે આ જીતે છે કે નથી જીતતો. અને એના આધારે અમે 30થી આસપાસ અમે લોકો દર વર્ષે અવોર્ડીઝને સિલેક્ટ કરતા હોઈએ છીએ ગુણવત્તાના આધારે, પ્યોર ક્વોલિટીના આધારે અને એને અહીંયા સન્માનિત કરતા હોઈએ છીએ. ખાસ કરીને આ વખતે બહેનોને કેટલા એવોર્ડ્સ મળવાના છે? એવું છે કે હવે દરેકે દરેક ક્ષેત્ર જે છે એની બહેનો હોય છે. યા MD હોય તો એમના વાઈફ હોય એમને સપોર્ટ કરતા Yeah. હોય છે. ઘણા બધા બિઝનેસીસ જે છે એ બહેનો રન કરતા હોય છે. સો ઓફકોર્સ તમે સમજી શકો 7-8થી વધારે આમ તો દરેક Yeah. એવોર્ડ્સ લેવા માટે મહિલાઓ સાથે જ હોય છે. Right. એટલે બધું દરેક ક્ષેત્રમાં કહીએ છીએ જ્યાં જ્યાં પુરુષ છે ત્યાં મહિલાઓનું સ્થાન પણ એને કહેવાય ઇક્વલી અમે જોઈ રહ્યા છીએ Yeah. આટલા વર્ષોમાં અને અમને ખૂબ જ આનંદ થાય છે Yeah. કે આપણા ભારતની અંદર આ જે સેક્ટર જે છે ગ્રોઈંગ સેક્ટર એમાં મહિલાઓનો ફાળો ખૂબ જ છે. ઓકે સર, થેન્ક યુ. વેલકમ ટુ ગુજરાત હેડલાઇન. હાઉ યુ ફીલ અબાઉટ અમદાવાદ? I love Ahmedabad. They made a ghar hai, so I am very excited always when I come here. And I think काफी time बाद मैं अभी आ रही हूँ. Yeah. So really looking forward to my stay. So what about the awards? And I'm very excited for the awards. I think it's very important to appreciate and acknowledge all the hard work that people put behind their businesses. And I'm really happy to be here presenting the award and being a part of this Yeah. platform. there are 7 women those are going to get the awards. So I it think will be women empowerment. I think we Yeah. are doing so well in every sector. We are managing home, we are managing outside. अभी मैं भाजी ऑर्डर करेंगे 5 मिनट पहले. So I think we are killing it. so what are your pipeline projects next for the Right now I future? have 2 releases. Kamasan, which is coming in September. Drishyam is coming in October. So I think this year has been really exciting. I am getting back to work after having 2 babies. So I'm really excited and looking Yeah. forward for next year. That's right. We every time see you in the parties of Ajay Devgan and Kajol ji's, Yeah. your father and mother. No, not father, mother, they are friends. And They are friends, yeah, family friends are there. Family friends, very encouraging, and I'm very fortunate to have such good friends from them. Okay, lastly the message to the viewers. To all the viewers, I think to the youngsters especially, I